हेलो मित्रों नमस्कार। હું છું ભગતસિંહ જણકાત માં ગીર ગૌશાળામાં આપ સૌનું સ્વાગત છે। આજે જે મુદ્દા વિશે આપણે જે ચર્ચા કરવાની છે એ છે ગૌ સંવર્ધન એટલે કે બ્રીડિંગમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ। તો ઘણી વખત આપણે સાંભળતા હોય મોટા મોટા બ્રીડરો પાસેથી કે ભાઈ આવા પ્રકારની ગાય હોય તો આવા પ્રકારનો નંદીનો ઉપયોગ કરવો જોઈએ, આવા કેરેક્ટર લક્ષણો વાળી ગાય હોય તો આવા કેરેક્ટર વાળો નંદીનો ઉપયોગ કરવો જોઈએ। તો એ કઈ રીતે નક્કી કરતા હોય છે તો એને આપણે હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ, જેથી કરીને આપણી ત્યાં જ એક સારા ઓલાદની ગાયો ઉત્પન્ન થાય, સારા લક્ષણો વાળી, જેને કારણે ભવિષ્યમાં સારી ઇન્કમ થઈ શકે, સારી ગાયો આપણી ત્યાં એક સારી બ્રીડ ઉત્પન્ન થઈ શકે અને એનો આપણને બધાને ફાયદો મળી શકે। તો ગૌ સંવર્ધનમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જોઈએ તો એમાં તો ઉદાહરણ તરીકે જોઈએ, માની લો કે આપણી પાસે એક ગાય છે, તો આ ગાય હોય ને એમાં કેટલાક અતિ ઉત્તમ લક્ષણો હોય એટલે કે સારા, અને કેટલીક ખામીઓ હોઈ શકે। દરેક ગાય 100% પરફેક્ટ તો કોઈ વસ્તુ ન હોઈ શકે, એમ ગાયમાં હોઈ શકે। માની લો કે કોઈ ગાય છે એમાં એક ઉત્તમ લક્ષણો કઈ છે, તો માની લો કે એ ગાય છે એમાં દૂધ સારું છે, રંગરૂપ સારા છે, એના પગ એકદમ સારા અને મજબૂત છે, એના શિંગડાનો આકાર, સિંગનો આકાર સારો છે, બધું સારું છે, તો શું માની લો કે દૂધ 6 લીટર કરે, 6-7 એક ટાઈમનું એટલે કે 2 ટાઈમનું 14-15 લીટર દૂધ કરે છે, તો શું તો કે માની લો કે એમાં એક ખામી છે કે બીજા ત્રીજા વેતરમાં છે ત્યાં એનું જે આવ છે, આપણે કહીએ ને અડાણ, એ અડાણ તૂટી ગયું છે, હેલી ગયું છે એકદમ, તો એને કારણે શું પ્રોબ્લેમ થાય, બીજા ત્રીજા વેતરમાં ગાયનું અડાણ બગડી જાય ને એટલે એનું દૂધ ઓછું થઈ જાય, ગાયને બેઠવામાં પ્રોબ્લેમ થાય, આંચળના પ્રોબ્લેમ થાય, આંચળ બગડી જાય, મસ્ટેરિયા જેવા પ્રોબ્લેમ થાય ને ત્રીજા ચોથા વેતરમાં તો ગાય ફેલ થઈ જાય, જેને કારણે જે ખેડૂતો અથવા ગૌપાલકો હોય એને ભયંકર આર્થિક નુકસાન થાય છે। તો આને આ નુકસાનને ટાળી અને સારી ઓલાદની કઈ રીતે એમાંથી વાછડી લેવી, તો આવનારી જે આ ગાય છે એની આવનારી જનરેશન છે એટલે કે આવનારી વાછડીઓ છે એમાં આ પ્રોબ્લેમ ન રહે ને એ ઉત્તમ પ્રકારના લક્ષણો વાળી થાય, ફીટ અડરની થાય, એ માટે શું કરવું જોઈએ તો કે આ ગાયની આપણે ખામીને ધ્યાનમાં લેવી જોઈએ, આ ઉત્તમ લક્ષણોને નહીં ખામીને। તો આમાં એવા પ્રકારના નંદીનો ઉપયોગ કરવો જોઈએ, આ નંદી છે એવા પ્રકારનો હોવો જોઈએ કે જે મોટે ભાગે એની વાછડીઓ આવે એ ફીટ અડર વાળી, એને કહે ને આપણે પ્રુવન બુલ, એટલે કે જેની વાછડીઓ આવી ગઈ હોય અને દૂધ આપતી હોય ને એ ફીટ અડર વાળી હોય, એવો નંદી ઉપયોગ કરવો જોઈએ આ ગાયમાં, જેથી કરીને આની જે વાછડી આવશે આપણી ત્યાં તે એકદમ ફીટ અડર વાળી હશે, ચોથા પદમાં નહીં પણ 8મા 9મા વેતરે એકદમ એનું જે આવ છે એકદમ ફીટ હશે, આંચળો વચ્ચે ગેપ હશે, જેથી કરીને આંચળના પ્રોબ્લેમ નહીં થાય, દૂધ પણ એ સારું વધારે આપશે અને એ ગાય ટકી રહેશે, ઘણા લાંબા વેતર સુધી તમને દૂધ આપતી રહેશે, એટલે તમને પણ આર્થિક રીતે ફાયદો થશે અને સારી જનરેશનો એક તમારી ત્યાં તૈયાર થાય, પણ એક ફાયદો છે। તો આવો નંદી ઉપયોગ કરવો જોઈએ। તો આવો દાખલા તરીકે માની લો કે ભુવનેશ્વરી પીઠ ગોંડલ છે એના જે નંદી હોય છે એના જે વાછરું હોય ને એ મોટે ભાગે ફીટ અડર વાળા હોય, તો એનો ઉપયોગ કરીએ તો ફીટ અડર વાળું ફીટ આવ, જેને કહે ને કોમ્પેક્ટ અડર, એવું અડાણ ફીટ અડાણ વાળું વાછરું આવે, તો આ એક ખામી જોઈએ। તો બીજી રીતે પણ આપણે ઉદાહરણો જોઈ શકીએ, માની લો કે તમારી પાસે એક ગાય છે, મારી પાસે ગાય છે, તો આપણે એ ગાયની પહેલા તો ખામીઓ જોવી પડે કે આમાં શું ઘટે છે। મારી પાસે ગાય છે તો એ મોટે ભાગે એમાં ઘણી ગાયોમાં ઘણા પ્રોબ્લેમ હોય, કોઈ ગાયમાં અડાણનો પ્રોબ્લેમ હોય, તો ઘણી ગાયોમાં અડાણ સારું હોય પણ દૂધ ઓછું હોય એ પ્રોબ્લેમ હોય, તો ઘણી ગાયોમાં એવું પણ હોઈ શકે કે ભાઈ દૂધય સારું છે, અડાણ ફીટ છે, પણ પગે નબળી છે, જો પગ નબળા હશે તો એ લાંબો ટાઈમ ઊભી નહીં રહી શકે, લાંબો ટાઈમ ઊભી નહીં રહી શકે તો એ વધુ ખાઈ નહીં શકે, વધુ ખાશે નહીં તો એ વધુ દૂધ નહીં આપી શકે, જો એના પગ અને ખરીનો પ્રોબ્લેમ હશે તો ઘણી ગાયો એવી હશે કે એના ભાઈ આકારમાં પ્રોબ્લેમ હશે, એનો આકાર નીચો હશે, ભાઈ નીચા ઘાટની હશે, નાની ગાય હશે, શિંગડા મોઢાનો પ્રોબ્લેમ હશે, આવા ઘણા પ્રોબ્લેમ હોઈ શકે। ઘણી ગાયો એવા હશે કે એના આંચળનો પ્રોબ્લેમ હશે, આંચળ એકદમ નજીક હશે જેને કારણે વધુ દૂધ ન આપી શકે, આવી હોય। ઘણી ગાયો એવી હોય કે એનું દૂધ
એકદમ ઓછું હોય છે, આવા જુદા જુદા પ્રોબ્લેમ હોય છે. તો આપણે પેલા જે આપણી પાસે ગાય છે એમાં એ નિરીક્ષણ કરવું જોઈએ કે આમાં શું પ્રોબ્લેમ છે. દાખલા કે મારી પાસે ગાય છે તો એનો એક પ્રોબ્લેમ છે કે ભાઈ દૂધ ઓછું છે. પેલા મારો કહેવાનો મતલબ એવો નથી કે ખાલી એક જ લક્ષણ જોવું, બધું લક્ષણ. એક ગાય છે એમાં દૂધ ઓછું છે, માન લો કે 4-5 લીટર દૂધ કરે છે, પણ એનું અડાણ છે એ એકદમ મોટું હેલી ગયેલું છે, એટલે કે અડાણનો આપણે અહીં જે મુદ્દો જોઈએ એમ અડાણ તૂટી ગયું છે, બાવળું તૂટી ગયું છે, હેલી ગયું છે. બાકી બધું બરોબર છે. તો હું એવું વિચારું કે આ 4-5 લીટર કરે તો આમાં એવા પ્રકારના નંદીનો ઉપયોગ કરું, આ ગાયમાં એવા પ્રકારના નંદીનો ઉપયોગ કરું કે જે મને જેની વાછડી આવે એ આ વાછડી છે ઈ 7-8 લીટર દૂધ આપે એવી થાય. નહીં, એવું નહીં વિચારવાનું. કેમ? તો કે આ ગાય છે એનું અડાણ તૂટેલું છે, બગડી ગયેલું છે, એમાં હું દૂધ નહીં જોવાનું, દૂધ જોવા જાય, દૂધ જોઈશ તો એની વાછડી આવશે ને એમાં દૂધ તો હશે 7-8 લીટર, પણ બીજું ત્રીજું વેતર થશે ને તો એનું અડાણમાં બગડી જશે. એના કારણે બીજા ત્રીજા વેતરમાં જે ગાય ફેલ, આંચળનો પ્રોબ્લેમ, અને એને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ શકે. કારણ કે આ ગાય છે, આ જે વાછડી હશે એ ત્રીજા ચોથા વેતરે ફેલ થઈ જશે, દૂધ એનું ઘટી જશે, 1-2 આંચળ વહી જશે, એટલે ઘણું બધું નુકસાન. તો મારે આ નથી વિચારવાનું. તો શું વિચારવાનું છે? તો કે મારે આના 2 પ્રોબ્લેમ આપણે ગણ્યા ને, બીજું બધું હોર્ન પેટર્ન, રંગ, રૂપ, કદ, પગ, લેગ સ્કોર બધું સારું છે, પણ દૂધ અને આવનો પ્રોબ્લેમ હતો. તો મારે દૂધ નહીં પહેલા વિચારવાનું, પહેલા વિચારવાનું છે આ ગાયનો જે આવ છે આનો પ્રોબ્લેમ મારે સોલ્વ કરવાનો છે. એવો નંદી આમાં નાખવાનો કે જે ફિટ અડર આપે, એના વાછરૂના અડર ફિટ હોય, કોમ્પેક્ટ એકદમ, જેથી કરીને એની વાછડીઓ જે આવશે, આની જે વાછડી છે એમાં દૂધ તો આના જેટલું જ હશે, માન લો 4 થી 5 લીટર જ આનું એટલું જ હશે. તો એનું આ ગાયનું અડાણ તૂટેલું હતું 4-5 લીટર આપતી, આ એની વાછડી આવશે ને, જો સારો નંદી ફિટ આવ વાળો નાખશો, જેનું અડાણ જે વાછડીઓ આપે પણ ફિટ આવ વાળી અથવા તો અડાણ વાળી, એનું 4-5 લીટર જ દૂધ હશે, પણ એનો ફાયદો એ થશે કે એ વાછડી લોંગ ટાઈમ 10-12 વેતર સુધી જો એને વ્યવસ્થિત રાખશો તો એ ટકી રહેશે અને તમને સારું દૂધ આપતી રહેશે. અને આ વાછડીમાં પછી વધુ દૂધ આપતો તમે નંદી ઉપયોગ કરશો તો જે આની વાછડી આવશે, આની અને આની, એ 7-8 લીટર દૂધ આપશે અને કોમ્પેક્ટ એટલે કે ફિટ અડર વાળી હશે. તો પેલા આ જોવાનું છે. તો આમ પેલા અમુક સ્ટેપ બાય સ્ટેપ તમે આ જે ગૌ સંવર્ધન કરો, બ્રીડિંગ કરો, એમાં આવા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે. ઘણા લોકો રૂપને જ જોઈ છે, રૂપને ધ્યાનમાં રાખીને કે ભાઈ આવા પ્રકારનો નંદી તો કાબરા કલર નો આવે. રૂપ એમ જરૂરી નથી, જ્યાં સુધી તમને વધુ દૂધ નહીં આપે, વધુ આવક નહીં થાય ત્યાં સુધી કોઈ રૂપનું કોઈ મહત્વ નથી. ખાલી રૂપનું કોઈ મહત્વ નથી, દૂધ નહીં આપે તો શું કરશો તમે ગાયને? પણ અમે આજે જોવો છો ને તમે કે રસ્તા ઉપર ગાયો રખડે છે, લોકો ગાય પાળવા તૈયાર નથી. કેમ? તો કે ભાઈ વધુ દૂધ નથી આપતી, એને કારણે એને સારી આવક નથી થતી. તો ખાલી રૂપ રંગ જ ન જો, અત્યારે એક પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે કે એક પ્રકારની ફેશન ચાલે છે કે કાબરા કલરની ગાય, ખાલી એના ઉપર ન જાઓ. આપણે એક સારી આવક આપણને કરી આપે એવી દુધારું સારા ઉત્તમ ઓલાદની ગાયો તૈયાર કરવી છે ભવિષ્યમાં. તો આવા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. ગાયોના આવા જે માઇનસ પોઈન્ટ હોય જે તમારી ગાયોમાં, અથવા તો એને કહે ને કે ભાઈ નબળી બાબતો હોય, એને ધ્યાનમાં લ્યો અને એને સ્ટેપ બાય સ્ટેપ સુધારો. એક હારે નહીં, એક હારે સુધરી ન શકે, અને સુધારવા જાવ તો પ્રોબ્લેમ થઈ શકે, કઈ થઈ શકે. જેમ કે મારી ગાયમાં અડાણનો પ્રોબ્લેમ છે, દૂધ ઓછું છે, અડાણ તૂટેલું છે, એના જે કલર છે એ થોડો ઓલો છે, અથવા તો એના પગ છે નબળા છે, બધું એક સાથે હું કરવા જઈશ તો કઈ નહીં થાય. સ્ટેપ બાય સ્ટેપ જો પેલા એનું અડાણનો પ્રોબ્લેમ સોલ્વ કરો, આવનારી પેઢીમાં એ સોલ્વ થશે. તો એની જે પછીની જે વાછડી આવી એ ફિટ અડાણ વાળી હશે, પછી એમાં દૂધ વાળા નંદીનો ઉપયોગ કરો તો એની જે વાછડી ત્રીજા જનરેશનની આવશે એનું અડાણે ફિટ હશે અને દૂધ પણ વધુ આપશે. પછી એમાં આગળ સ્ટેપ બાય સ્ટેપ તમે વિચારતા જાઓ એક પછી એક મુદ્દા, તો તમને એમાં ફાયદો થશે. તો આમ આગળ આપણે બ્રીડિંગ વિશે જોશું, બ્રીડિંગના પ્રકાર વિશે જોશું, અનેક વિડીયો આવશે.
જોતા રહેજો મિત્રો, જેથી કરીને ગૌ સંવર્ધનના સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓ તમને સમજવા મળશે. અને મા ગીર ગૌશાળાનો એવો એક ખાસ પ્રયત્ન છે કે વધુમાં વધુ લોકો ગૌ સંવર્ધન કરે, ઉત્તમ ઓલાદની ગાયો પાળતા થાય, પોતાની ત્યાં જ ઉત્તમ ઓલાદની ગાયો તૈયાર થાય અને ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક રીતે તમને ફાયદો કરે એવી નસલ તમારી ત્યાં ઓલાદ તૈયાર થાય, એ ધ્યાનમાં રાખી અને આપણે આ વિડીયો બનાવીએ છીએ, જેથી કરીને નાના ગૌપાલકો અને ખેડૂતોને ફાયદો થાય. અને આવનારા વિડીયો આવા આવતા જ રહેશે મા ગીર ગૌશાળાના. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે જો આ વિડીયો તમને પસંદ હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.